હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 છે એ જોવાના છે. એના પહેલા અને બીજા બે દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે ત્રીજો દાખલો છે એ જોઈશું. હવે અહીંયા પહેલા તો બીજા દાખલા અંદર જે રકમમાં કહે છે જોઈ લે કે શું કહે છે. તો કે નીચે આપેલ દરેક બહુપદી માટે P(0), P(1) અને P(2) શોધો. એનો અર્થ શું થાય કે જે પણ ચલ આપેલો હોય એમાં સૌથી પહેલાં 0 મૂકી અને જવાબ શોધવાનો છે. પછી એ ચલની જગ્યાએ 1 મૂકીને જવાબ શોધવાનો છે અને એ ચલની જગ્યાએ 2 મૂકી આપણે જવાબ છે શોધવાનો છે. એટલે કે આવી રીતે અલગ અલગ કિંમતો મૂકી આપણે જવાબ છે જોઈએ છે. ચલો તો હવે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. તો કે દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં તો જે આપેલી જે પદાવલી છે એ લખીએ. ભાઈ આપેલી પદાવલી શું છે? તો કે P(x) બરાબર x નો ઘન છે આપણને આપ્યું છે. એટલે લખીએ ભાઈ P(x) બરાબર x નો ઘન. ચલો હવે x બરાબર શું લેવાનું છે? કે x બરાબર 0 લેવાનું છે. એટલે કે x બરાબર 0 મૂકતા. એટલે કે જ્યાં જ્યાં x હોય ત્યાં આપણે 0 મૂકીએ. એટલે કે અહીંયા P(0) બરાબર 0 નો ઘન. ચલો 0 નો ઘન એટલે તો કે 0 ગુણ્યા 0 ગુણ્યા 0 એટલે જવાબ શું થશે? 0 જ થશે. એટલે કે અહીંયા P(0) એનો જવાબ કેટલો મળશે? 0 મળશે. ચલો હવે આગળ જોઈએ તો કે બીજી કિંમત આપણે કઈ મૂકવાની છે? તો કે અહીંયા 1 મૂકવાની છે. એટલે આપણે કિંમત મૂકીએ ભાઈ P(x) બરાબર x નો ઘન અને એમાં x ની જગ્યાએ 1 મૂકતા. કે ભાઈ x બરાબર 1 મૂકતા. ચલો હવે x ની જગ્યાએ 1 મૂકી દે. એટલે અહીંયા જ્યાં જ્યાં x દેખાય છે આપણે 1 મૂકીએ. એટલે P(1) બરાબર 1 નો ઘન અને 1 નો ઘન એટલે તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. ચલો 1 એકા 1 પાછું 1 એકા 1 એટલે ગમે એટલી વાર ગુણાકાર કરશો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. એટલે અહીંયા P(1) એની કિંમત કેટલી મળે છે આપણને? 1 મળે છે. ચલો હવે આગળ ત્રીજી અને છેલ્લી કિંમત મૂકી દઈએ. તો કે P(x) બરાબર આપણને x નો ઘન આપેલો છે અને એમાં ત્રીજી કિંમત આપણે મૂકવાની હતી x બરાબર 2 મૂકતા. ચલો હવે જ્યાં જ્યાં x છે ત્યાં હવે આપણે 2 મૂકી દઈએ. કે ભાઈ x બરાબર 2 મૂકતા. એટલે કે P(2) બરાબર 2 નો ઘન અને 2 નો ઘન એટલે એનો અર્થ શું થાય? કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 એટલે આપણો જવાબ કેટલો થશે? તો કે 8 છે આપણો જવાબ છે થશે. એટલે કે અહીંયા P(2) બરાબર આપણને 8 છે મળે છે. એટલે આવી રીતે આપણને અલગ અલગ કિંમત છે એ અહીંયા મળે છે. એટલે આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.